છેલ્લા 15 દિવસથી ચોરની અફવાઓને લઈને શિનોરમાં પોલીસ એક્શનમાં આવી છે। પોલીસે નાઇટ પેટ્રોલિંગ અને પોઈન્ટ વધાર્યા છે। શિનોરના ગામડાઓમાં લોકો વારાફરતી રાત્રિ દરમિયાન પોતપોતાના ફળિયામાં જાગીને ગામ સાચવવા મજબૂર બન્યા। લોકો હાથમાં પાવડો, કુહાડી, લાકડી સહિત ખેતીકામ અર્થે વપરાતા સાધનો લઈને પોતાનું ગામ ફળિયું સાચવી રહ્યા છે। પોલીસ તરફથી દરેક ગામડામાં સૂચના આપવામાં આવી છે કે ઇમરજન્સીમાં કોઈ કારણસર ફોન ન લાગે તો 100 નંબર ડાયલ કરી કહી શકો છો, તાત્કાલિક ધોરણે પોલીસ મદદ આવી જશે। સાથે જ લોકોને ખોટી અફવામાં ન આવવું, કાયદો હાથમાં ન લેવો તેવી પણ સૂચના અપાઈ છે। આ જે ચોરોનો જે આપણે ભય ફેલાયેલો છે, તો છેલ્લા 15 દિવસથી અમે જાગીએ છીએ અને ફળીએ ફળીએ ફેરી મારીએ છીએ। તો અત્યાર સુધી બી અમને ચોર જોવા મળ્યો નથી, ખાલી બૂમો પડે છે અને અમે પેલા ફળિયામાં જઈએ તો ચોર ભાગી જાય છે। એ રીતના બધું જાણકારી અમને મળે છે। આજે કેટલા દાડાથી 10 દાડા કઈ 20 દાડાથી હુવા નહીં દેતા। હવે આમાં ચોરોને સાચવીએ કે આમાં મજૂરીએ જઈએ કે આમાં હુઈએ કે શું કામ કરીએ। કે અમે છેલ્લા 15 દિવસથી સતત ઉજાગરા કરીએ છીએ અને આ ચોરોની બૂમ આવે છે એટલે કાયમી જે આવે ને દોડીએ એના પાછળ, આમ તેમ કરીને આખી રાત પૂરી થઈ જાય છે। અને અમારે શું છે કે સવારે બી કામ ધંધે જવાતું નહીં, એટલે અમારે બહુ અઘરું છે અત્યારે। 20 દિવસથી આવી બૂવો પડે છે કે પથરા પડે છે, કોઈક ચોર દેખાય છે, એવું બધું કહે છે પણ હજુ કોઈ આવતું નહીં। અહીં હમણાં એક અમારા ઘરની પાછળ બાજુમાં પથરો પડ્યો, પછી હમણાં કીધું છોકરાઓએ કઈ તળાવમાં કોઈ ઉતર્યું છે તો પાછું એને ફરવા નીકળ્યા બધા।